નમસ્કાર, જય હિન્દ યોદ્ધાઓ. જે યોદ્ધાઓને પીએસઆઈની જે લેખિત પરીક્ષા એ સુરત આવેલી છે, એવા તમામ યોદ્ધાઓ માટે ગઈકાલે મેં વિડીયો મૂક્યો હતો કે જીસીએ સરસ મજાની રહેવાની વ્યવસ્થા છે યોદ્ધાઓ માટે કરેલી છે. પહેલાં તો અમે વ્યવસ્થા 500 યોદ્ધાઓ માટે કરી હતી. એ આંકડો વધીને 1000 પહોંચી ગયો અને એ આંકડો વધીને 1500 પહોંચી ગયો છે. તો અત્યારે ફાઇનલી અમે રજીસ્ટ્રેશન છે હવે ક્લોઝ કરીએ છીએ. એમ છતાં જે બાકી રહી ગયા છે ઉમેદવારોને બીજી કોઈ વ્યવસ્થા નથી થતી, તો કોન્ટેક્ટ કરજો. કંઈક ને કંઈક વ્યવસ્થા તો સુરતમાં આવો છો તો કરાવી જ દઈશું. તો ફાઇનલી પીએસઆઈની અંદર સુરતમાં જેને પરીક્ષા છે યોદ્ધાઓએ આ નાનકડો વિડીયો જોઈ લેવાનો છે, જેથી તમે આવતીકાલે જ્યારે આવો છો તો કોઈ જગ્યાએ તમે અટવાવ નહીં અને વ્યવસ્થિત રીતે તમે જે પરીક્ષા દેવા આવો છો એ શાંતિથી તમે પરીક્ષા આપી શકો. તો તમે કોઈ જગ્યાએ અટવાવ નહીં, કારણ કે ઘણા કેન્ડિડેટ એવા હશે કે સુરતમાં પહેલી વાર આવતા હશે, તો ઘણા બધા પ્રશ્નો એમને હશે. તો 2 થી 3 મિનિટનો વિડીયો છે, શાંતિથી જે યોદ્ધાઓ આવવાના છે સુરત ખાતે એ યોદ્ધાઓએ જોઈ લેવાનો છે. સૌથી પહેલા તો અમે શું વ્યવસ્થા કરેલી છે કે જે યોદ્ધાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે સાહેબ જીસીએમાં અમે આવીને ત્યાં તમે જે વ્યવસ્થા કરીને રોકાવાના છે, અમે શું વ્યવસ્થા એમના માટે કરી છે. સૌથી પહેલા તો ભાઈઓ અને બહેનો બંને માટે અમે અલગ અલગ વ્યવસ્થા કરી છે. દીકરીઓ માટે અલગ વ્યવસ્થા, આખો હોલ અલગ રાખેલો છે, સ્થળ જ અલગ છે આખું, અને ભાઈઓ માટે અલગ છે. પણ વિસ્તાર એવો રાખ્યો છે કે સુરતનું સેન્ટર કહી શકાય, સુરતનું હૃદય કહી શકાય એવા વરાસા વિસ્તારની અંદર હીરાબાગ ખાતે બંને હોલ રાખેલા છે, જેમાં તમને ગાદલું અને પાણીની સરસ મજાની અમે વ્યવસ્થા કરી છે. બની શકે તો પાણીની ખાલી બોટલ લાવજો, જેથી કરીને શું થશે કે રાત્રે તમારે થોડી થોડી વાર ઊભું ન થવું પડે. પરીક્ષા કેન્દ્રની અંદર જ્યારે તમે જાઓ છો બરોબર, તો એ કામ તમને લાગશે. બરોબર છે. બહેનોના જે વાલી છે એને હોલમાં પ્રવેશ નહીં મળે. બહેનોની સાથે સ્વાભાવિક ધોરણે વાલી આવશે તો બહેનો માટે વ્યવસ્થા કરેલી છે, પણ એમની સાથે વાલીને અંદર હોલમાં અમે નહીં જવા દઈએ, એને પાર્કિંગમાં બેસવું પડશે. અથવા જો માતા આવે છે અથવા બહેનો સાથે કોઈ લેડીઝ આવે છે તો એમને પ્રવેશ મળશે ઓલરેડી રીતે. બરોબર. પણ ભાઈઓને અથવા કોઈ પુરુષને બહેનોનો જે હોલ છે એની અંદર પ્રવેશ મળશે નહીં. જેની તમામ મિત્રો જે વાલીઓ છે ખાસ નોંધ લેશો. બરોબર છે. જો મહિલા સાથે હશે તો એમને અમે અંદર બહેનો સાથે રહેવા દઈશું. સુરતનું મેં કીધું એમ કે વરાછા જે છે એ દિલ કહી શકાય, એમાં હીરાબાગ ખાતે વ્યવસ્થા કરેલી છે. ને લોકેશન છે એ તમે જે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થયા છો એની અંદર મેં લોકેશન નાખી દીધું છે. એમ છતાં તમને કહું કે તમારે કેવી રીતે આવવાનું છે. ભાઈઓ માટે જે હોલ રાખેલો છે એ છે વલ્ભાચાર્ય કોમ્યુનિટી હોલ, એસએમસી નો હોલ છે એ રાખેલો છે. પીપી સવાણી સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં છે. AK રોડ, હીરાબાગ સર્કલ, વરાછા, સુરત. બહેનો માટે જે હોલ રાખેલો છે એ રામનગર સોસાયટીની એક વાડી છે એ રાખેલી છે, એ બી હીરાબાગ સર્કલ ખાતે છે. બંને હીરાબાગ સર્કલ જ છે. હવે તમે આવો છો ને તમે ક્યારે જોયું નથી, તો માનો કે તમે કાં ટ્રેનમાં આવશો ને કાં એસટી બસમાં આવશો, તો બંને જે છે રેલવે સ્ટેશન સુરતનું કહો કે સુરતનું બસ સ્ટેન્ડ કહો એક જ છે. બરાબર. બે સામસામે છે. ત્યાં તમે ઉતરો છો તો ત્યાંથી તમારે હીરાબાગ સર્કલ આવવાનું છે, કે જે વરાછામાં હીરાબાગ સર્કલ સ્ટેશનેથી માત્ર રિક્ષામાં બેસો એટલે 15 રૂપિયા ભાડું લેશે. બરાબર. રિક્ષામાં કોઈ અટવાઈ ન જતા, ખોટું 100, 150, 200 રૂપિયા ભાડું ન આપી દેતા. 15 રૂપિયા ભાડું લેશે હીરાબાગ સર્કલે. હીરાબાગ સર્કલે આવી જશો એટલે ત્યાંથી ચાલીને 1 થી 2 મિનિટમાં પહોંચી શકો. બે સેન્ટર છે એ ત્યાં આવેલા છે. ત્યાં તમે કોઈને પૂછશો અથવા તો પૂછવું ન હોય તો આપણે લોકેશન તમારા વોટ્સઅપ ગ્રુપ જે છે એમાં મેં મૂકી દીધું છે. બરાબર. વોટ્સઅપ ગ્રુપની અંદર લોકેશન છે એ નાખી દીધેલું છે. હવે સાહેબ આવી ગયા તો હવે આગળનું સાહેબ સવારે જવા માટે, તો જવા માટે સુરતના તમે કોઈ બી સેન્ટર તમારે આવેલું હશે સુરતની અંદર, તો એ જગ્યાએ આપણે જે હીરાબાગ સર્કલ જે છે વરાછાની અંદર, ત્યાંથી તમને સુરતના કોઈ પણ સ્થળે જવા માટેનું વાહન છે એ મળી રહેશે. અને ઘણા બધા સેન્ટરો તો આજુબાજુમાં બહુ બધી સ્કૂલ છે, તો ઘણાનો તો આમ ચાલીને 2 થી 5 મિનિટમાં જઈ શકે એવા સેન્ટરો હશે. વરાછામાં રહે છે એ તો 10-15 મિનિટમાં પહોંચી જશે. બરાબર છે. તો એમ છતાં 12 તારીખે તમે આવો છો તો સાંજે તમારો કોલ લેટર તમે બતાવશો એટલે અમે રૂબરૂમાં તમને કહી દઈશું કે સવારે તમારે કેટલા વાગે અહીંથી જવું જોઈએ ને ક્યાંથી તમને કોઈ વાહન મળશે. એમ છતાં અમે રિક્ષાવાળાનું એક ગ્રુપ છે એને કહી દીધું છે કે આપણા જે આ બે સેન્ટરો છે એની બહાર આવીને વહેલી સવારે જે છે, કારણ કે 7:30 રિપોર્ટિંગ તમારે કરવાનું છે, તો વહેલી સવારે રિક્ષાવાળાનું એક ગ્રુપ છે એમને અમે જણાવી દીધું છે કે ભાઈ જે કેન્ડિડેટને કદાચ દૂર સેન્ટર હોય તો પ્રાઇવેટ રિક્ષા કરીને જવું હોય તો એ કેન્ડિડેટને આ રિક્ષાવાળાને અમે કહી દીધું, જેથી વાહન તમારે ગોતવું પડે નહીં. આવતીકાલે આવો છો ને તમે કોઈ જગ્યાએ અટવાવશો તો આ નંબર ઉપર કોલ કરવાનો છે 9512 27 32 32, 9512 22 32 32, 9512 26 26 25. આ ત્રણમાંથી કોઈ પણ એક નંબરમાં તમે કોલ કરશો એટલે બાકીની
તમે કોઈ જગ્યાએ અટવાયા હશો તો તમને માહિતી આપી દેશે. બરોબર છે. તો આ છે જીસીએ તરફથી જે રહેવાની વ્યવસ્થા કરેલી છે એવા યોદ્ધાઓ માટે. બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખજો. બાકી અટવાવાનું નથી. સુરત આવો છો તો નિશ્ચિંત થઈને આવવાનું છે. પરીક્ષા પાસ કરવાની છે. ખાખી પહેરવાની છે. મોજથી આવવાનું છે. અમે તમારી રાહ જોઈને બેઠા છે. આવો, પધારો, પરીક્ષા આપો, સફળતા મેળવો. બાકી કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત.